કેવું કરે છે એ જો અને જો ટાંકો બાંધે છે બેઠા અત્યારે આમ જો વાવાઝોડા જેવું આમ પવન જો હવે ફરાળી ઢોસા બને છે તમે ક્યારે જોયા છે ફરાળી ઢોસા જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આ ખબર છે ઠીક જ છો અત્યારે આજથી આ જો નવરાત્રિ શરૂ થઈ છે ચૈત્ર નવરાત્રિ અને આજે પહેલું નોરતું છે એટલે માતાજીને દીવાને એવું કરી નાખ્યું હારને એવું ચડાવી દીધું છે મસ્ત દીવાને એવું મેં હમણાં જ કર્યું જો અત્યારે શું કરે છે શું કરે છે હે તો અત્યારે હવે મારે પાછું નાઇટમાં અત્યારે જવાનું છે એટલે મારે જમવાનું મારા માટે તૈયાર થાય છે જમી લેવાનું છે અને આ દ્રોણ છે જમી લીધો હે ધ્રુવા જમી લીધું ધ્રુવંશભાઈને શરદી થઈ ગઈ છે ગા શરદી થઈ ગઈ છે લાય કેટલા છે આવ્યા જો ધ્રુવંશભાઈને જો વાળ આવી ગયા ધીરે થોડા નાના નાના ગા આમ કરતો સીઓ કરતો સીઓ કરતો સીઓ એને અહીંયા જવું છે પેપર ભણે જો હળિયો કરવા આવું છે કુકર પાસે એને જીગી છે જો આજે ઉપવાસ રહી છે નવરાત્રિ રહી છે કા 9 દિવસ રહેવાના છે હા મમ્મી ધ્રુલાને બોલાવતો હા હા આટલું બધું ફોકસ કરો છો ક્યાં છે મમ્મી કેસો બોલાવો મારા ક્યાં છે કેવો છે તમને નથી ખબર મને તો ખબર જ છે ને આવ્યો ભાઈ આવ્યો જા બોલાય દાદી ધ્રુવ સીઓ કરતો હાલ મામ આપો હા એમ હા બબો ડાયો મારો છોકરો તો જે કરે જે કર્યું નહીં તે ધ્રુવન જે નથી કર્યો ધ્રુવન શું ખાય છે અત્યારે જો જમવામાં શું બનાવ્યું રોટલી છે રીંગણા બટાકાનું શાક ને આ શું છે ખીર અને આ ખીર છે મમ્મી આ નથી ખાતો મસ્ત મજાની ખીર બનાવી આપણે ખાઈ લઈએ ગા મારું એકટાણું એવું છે એકટાણું છે હા આજે શું કર્યો કામ હમણાં રેણિયા કટિંગનું આવતું ને રેણિયા કટિંગ ગરમીમાં નથી થતું તે થાય નહીં તે આરામ કરો ચાલો આપણે જાય અત્યારે વાગી ગયા છે 7:30 ને અત્યારે આમ જો વાવાઝોડા જેવું આમ પવન શરૂ થઈ ગયો છે ઠંડો ફૂલ પવન આવે છે કાંદરુવન જો કેવો પવન આવે ધ્રુવ હે ઘરમાં ધૂળ ધૂળ થઈ ગઈ તો અહીંયા ફૂલ પવન આવે છે જો એ નો દેખાય વિડીયોમાં ઝાડવા વાળવા હોય ને તો ઉડતા હોય ને તો દેખાય મારે જવું છે ઓફિસે ને વાવાઝોડું શરૂ થયું છે જીગી છે પછી એમ કે ન જતા હવામાં કરવું શું મારે હે આંખમાં કરી દે ના ભવા પવન ઓછો થાય પછી નીકળજો હા તો જવું તો પડશે જ ને જાવું પડશે પણ હવા પવન ઓછો થાય પછી પણ આમ હમણાં જ તેમ 7:30 થયા ને તો ખાતા હતા ને ત્યારે જ ત્યાં પવન શરૂ થઈ ગયો ફૂલ પવન આવે છે ફૂલ ઝડપે એટલે વાવાઝોડું આવવાની શક્યતા છે હા તો ઓફિસથી હું ઘરે આવી ગયો હતો ને અત્યારે જો બપોરના વાગી ગયા છે મતલબ 11:15 જેવું થઈ ગયું છે ને અત્યારે જમવાનું બનાવે છે દીદી ચા અને એમાં ધ્રુવન જો હું કર્યું છે તમે એકવાર જો આ બધું જો ફૂલ બોલ ને હેઠું પાડી દીધું આ જે અમે માતાજીને હારને હું કર્યો હતો ને ખબર નહીં કઈ રીતે આ કરી નાખ્યો વેરી નાખ્યું છે અને આ જો આ બધું વેર નાખ્યું
વાસણ બધાને જો હજી રમેશ છે હે શું કર્યું આ બધું હે જોવા હું આ બધું કર્યું છે તે આ મુજો મારી હમણાં જોજો હવે એનું મોઢું જોજો હમણાં એને બીવડાવું આંખ્યું બતાવી હે આ શું કર્યું આ બધું હે હામું જો મારે અહીંયા જો હામું અહીં જો હે હું કર્યું આ બધું હે હે કાંઈક બોલે છે પણ કાંઈ સમજાતો નથી હું બોલે એ કાંઈ સમજાતો નથી ભાઈ બોલ કરે ભાઈ જો જગ્યા છે શું કરી રહી છે જો બટેટા બાકી ગાજર મૂકાવે શું બનાવે છે સૂકી ભાજી એ નવરાત્રિ હોય ને એટલે આપણે તો ફરાળ એનું હારે કરવાનો હોય ફરાળ જેવું આપણે એના ફરાળ કરી નાખવાનો બટેટા બનાવે ખાઈ લેવાના છે એટલે હોઈ જવાનું છે હલ્લો તો અમે જઈએ છીએ હવે રેણિયા કટાઈનું કામ લેવા ને કેટલા દિવસથી લાવતા નહોતા ને આજે હવે ફાઇનલી જગ્યાએ કીધું કે આજે આપણે લેવા જવું છે એટલે આપણે તૈયાર થઈ ગયા છે જો લેવા જવા આટો હા કેટલા દી થઈ ગયા રેણિયા કટિંગનું નથી લાવતી એ ઓલા શનિવારથી અઠવાડિયું થઈ ગયું છે ને આરામ થઈ ગયો આરામ તો હવે લેવા જવું એમ ને તો હા ધ્રુવા જવું છે લેવા બહાર જો આ ખોલ્યું એટલે બહાર ભાગશે જો ભાઈ જો નાટક કરે જો નવો રેણીઓ પેલા કામ કરી નાખો પછી રેણીઓ લ્યો પણ એવું નથી એક જ રેણીઓ છે પછી ગરમ થઈ જાય ને તો એ બગડી જાય છે હા તો લઈ લેજો અત્યારે નથી લેવું પછી એ તમે બંધ કરી નાખો તો ગાડી ઉપર બેઠા દેવીને જગ્યા છે રેણિયા કટિંગનું કામ લેવા ગઈ છે જો આ રેણિયા કટિંગનું કામ લઈને આવી છે વાળે છે ટાંકો એ બાંધે છે અને આ ધ્રુવન જો અહીં ચડી ગયો માથે જો ઘરે જો અને આ જો અહીં ટાંકો બાંધે છે બેઠા બેઠા અને આ જો અહીંયા વારી ઘરિયા ચડી જાય જો કરે તો આપણે ટાંકા લઈને આવી છે પૂછીએ કેટલા ટાંકા લીધા 2 છે આમ ક્યાં ભાગી જશો વિડીયોમાં કેમ નથી આવતી ઓલો છો હે કે એને હું લઈ લઈશ ને તું બોલ ઘરે કેમ એમ શરમ લાગે છે હું ધ્રુવ ઊભા રહી ગયા છીએ ધ્રુવા બીજી સા જો આમ રેણીઓ કસાવા ગઈ છે ઓલી બાજુ બીજી સા રેણીઓ કસાવા ગઈ જો આવે છે પાછા જો આવે રેણીઓ ઘસાવી જો ઘસાવ્યું એને રેણીઓ હા હાલો તો જઈ ગયા છીએ ઘરે અને હજુ ધ્રુવન શું કરે અહીંયા જો શું કરે જો
ધ્રુવંશ એકલો રહીમ કરાવે. ધ્રુવંશ ખાવા બેસી ગયો છે અને અમારું ખાવાનું જે બને છે, અમારે ખાવાનું છે શું બનાવે છે? ફરાળી ઢોસા, સૂકી ભાજી. પેલા તો સૂકી ભાજી હતી, હવે તો ફરાળી ઢોસા પાછા બને છે, એટલે કંઈક યુનિક ખાવા મળશે આજે. ફરાળી ઢોસા તમે ક્યારેય ખાધા છે કે નહીં? આજે આપણે જોઈએ કેવાક બને છે. અને આ જો ધ્રુવંશભાઈ હાટું શું બનાવ્યું? આ શું છે? હે ઈ ઓટ્સ મસાલા આ મસાલા ઓટ્સ બનાવ્યા છે ધ્રુવંશ હાટું. જો કેવું કરે છે એ જો. ખવડાવતા જેને ખાવું નથી એટલે આમ કરશે ભાઈ. જો એટલે આમ જમશે બતાવવું એટલે બહુ ડાયો. હાલે ડાયો છે ને, લે શાક તો કરી, શાક તો કરી લે. જો કેવો રિહાય છે. તો તું ખા, હાલે હાથે પકડીને ખા. હાલે ખા તું, આમ ખા. આમ જો તો તરત ખાઈ લીધું ને. જો ખા, એમ હાથે ખા. હાલે હાથે, હાલે હાલે. અહીંયા જો બહુ ડાયો અમાર દીકો, બહુ ડાયો. અરે વાહ, હાથે ખાય છે અમાર દીકો. કા શું લાગ્યો? તીખું. પહેલા તીખું તીખું. પણ હવે ભાઈને તીખું આ લાગે. મસાલા ઓટ્સ એટલે તીખું થોડુંક છે એટલે એને તીખું લાગે. પહેલા તો તીખું ન લાગતો, હવે તીખું લાગે ભાઈને. કા બહુ ડાયો. લે ખાઈ લે, હાથે ખા, હાથે. હાલ હાથે ખાઈ લે, એમ કરી મોબાઈલ દઈ ગયો ને બાપા. હાથે ખા. હાલ જો પીપી કરી ગયો ઊભો ઊભો. પીપી વહી ગયો. પોતો કઈ ગયો? અહીંયા હતું ને. માર દે પોતો, હરખો મારજે. પોતું માર દે. પીપી કરી ગયો ના, માર દે. આ પોતું સી કરે છો? હે સી કરે છો? જો એનું મોઢું જોવો, એવું લાગે છે હવે સી કરતો હોય એવું રિએક્શન એનું જોઈને. હે ના, નથી કરતો. હાલો ભાઈ ગયો તો હવે સી નહીં કરતો હોય. દઈ જો ને બાપા, ઘડી ખાઈ લે. હા જો જીગીશા કે મોબાઈલ આપો, મોબાઈલ આપો એમ કરે છે. અને ધ્રુવંશને ખાવું નથી. હાલ અહીંયા ધ્રુવા, પાયડું. હાલે ચમચી, હાલે હાલે. આ ચમચી હાલે, હાલે હાલ. ખાય છે મસાલા ઓટ્સ ખાય છે. જો હવે ફરાળી ઢોસા બને છે. તમે ક્યારે જોયા છે ફરાળી ઢોસા? જો આ ફરાળી ઢોસા પેપર મૂક્યો છે અને બે જો તૈયાર થઈ ગયા છે અને એ બનાવે છે. શેના લોટના છે આ? કોઈ લોટ ના નથી. તો મોરૈયા ને સાબુદાના છે. તે હે આપણે ઓલું શું કહેવાય, સાબુદાના ને મોરૈયાનું ખીર ઓલું ઘરે પીશું. તે સાબુદાના ને મોરૈયો, સાબુદાનાને થોડાક શેકી નાખ્યા, હા પછી એમાં છાશ, મોરૈયો બધું નાખીને મિક્સીમાં મસ્ત પીસી નાખ્યું. હા હા. પછી આવા પેપર બને. જો મસ્ત બને છે પેપર. એટલે કાંઈ નહીં, જે સૂકી ભાજી બનાવી છે ને પેપર બનાવ્યું છે એટલે આપણે એ ખાઈ લેવાનું છે. પછી આપણે હોઈ જવાનું છે. પછી આપણે નાઇટમાં ઊભી જવાનું છે. એટલે અત્યારે જો ધ્રુવંશને તમે ખવડાવી દીધું છે મસાલા ઓટ્સ, અને હવે અમારે બાકી છે ખાવાનું. એ શેડો આવ્યો. જો આમ શેડો આવ્યો આમ જો ધ્રુવલાને. રૂમાલ લ્યો જલ્દી ફટાફટ. જો પેપર પાડી હાલ. જો આ પેપર બનાવે છે. હાલ લે. આ જો મ્યુઝિક એ પાછું આવતો જાય. આ લે મસ્ત પેપર પડી ગયો છે નાનો ગોળ ગોળ. અને તેલ નાખી દેવાનું પાછું. બહુ ખાવ લાગે છે બહુ, એટલે આપણે ખાઈ લઈએ. ચાલો હવે બની જાય એટલે પછી આપણે બ્લોગ એડિટ કરવાનો છે.
કાંઈ નહીં, ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ. અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. ચાલો બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ.